લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આવેલ પવિત્ર લકુલિશ ધામમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ગુજરાતનું મિની કાશી ગણાતા આ ઐતિહાસિક શિવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। માન્યતા મુજબ ભગવાન શિવ અહીં સ્વયં પ્રગટ થયા હતા, જેના દર્શનાર્થે આજે હજારો શિવભક્તો કાયાવરોહણ ખાતે પહોંચી જળાભિષેક અને દૂધાભિષેક કરી રહ્યા છે। મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તિમય માહોલ અને હર હર મહાદેવ ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। શિવભક્તોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। કાયાવરણ એટલે એક મહાતીર્થ, ભારતના 68 તીર્થોમાં જેની ગણના થાય છે એ જ આ કાયાવરણ એટલે મહાતીર્થ। કાયાવરણ તીર્થ માટે કહેવાય છે સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ। કાયાવરણ તીર્થ મૂર્તિમાન શંકર સ્વયં। હું આ એટલે બોલું છું કે આ નગરી સતયુગથી છે। સતયુગમાં એની ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કળિયુગમાં એ કાયાવરણ નામથી પ્રસિદ્ધ છે। અને આ નગરી અખંડ નગરી છે, અવિનાશી નગરી છે। હું એટલે કહું છું કે શિવ પુરાણના શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ નગરી રહેશે। ધેટ મીન્સ કે આ અખંડ નગરી છે, એવી આ મહાતીર્થ કાયાવરણ નગરી છે। કાયાવરણ ભગવાન શિવજીના જે 28મા અવતાર થયા, 28 અવતાર થયા, એ 28મા અવતાર ભૂમિ છે। બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે, અને આ એક એવી જગ્યા છે એ ભગવાન શિવજીના 28મી અવતારની જગ્યા છે, અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ તમને દર્શન થાય છે। અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે, એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેહ છોડે છે। એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થઈ ગયેલા છે। એટલે કોઈ આ સામાન્ય નથી, આ એક તીર્થ છે જ્યાં હજારો વર્ષ પહેલા 12 જ્યોતિર્લિંગનું સંચાલન થતું હતું। એ સનાતન સત્ય છે અને ઉલ્લેખ આપણા પુરાણોમાં એમ થયેલો છે। આમ આ કાયાવરણ એક મહાતીર્થ છે, મહાતીર્થ છે અને મહાતીર્થ છે। જય ભગવાન।